રામ રામ ડાયરેને નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે હડતામાં પાવડા હાંકીને ખાય ને અમે ખાતર વાવવાનું ચાલુ કરી દીધું છે। તમે જોઈ શકો છો આ બે ખાતર મિક્સ કરેલું છે અમે, એક ધનવાન અને એક મહાધન, બે ખાતર મિક્સ કરીને અમે નાખીએ। ડીએપી નથી નાખતા, બસ ઓલી વાડીએ ડીએપી નાખ્યું હતું ખાતર, આ વાડીએ ડીએપી નથી નાખ્યું। તમે જોઈ શકો છો આ મજૂર માંડવી વીણે છે। હવે જો અમે ખાતર વાવવાનું ચાલુ કરી દીધેલું છે, પછી આમાં ચણા વાવવાના છે આપણે, એ વિડીયો દેખાડી। હા તમે જોઈ શકો છો ભૂમિ વેલ્ડિંગ વર્કર્સ વાળાની ઉરણી છે આપણે વાવણીનો। તો આપણે ચાલુ કરી દઈએ વાવતર, વિડીયોમાં બન્યા રહેજો। તમે જોઈ શકો છો મિત્રો, પપ્પા ટ્રેક્ટર લઈને આવે છે અમારે। થોડુંક વાતાવરણ ધૂંધળું છે એટલે આવું દેખાય થોડું ઘણું। આ આપણા મજૂર વીણે છે માંડવી, બહુ આઘા છે। તો મિત્રો બપોર પછી આપણે બપોર પહેલાં આપણે આમાં પાવડા હાંકવાનું બાકી હતું એટલે હાંકી નાખ્યા પાવડા। બપોર પછી પાછું ખાતર વાવવાનું ચાલુ કરી દીધું આપણે, તમે જોઈ શકો છો। અહીંયા મજૂર બધા માંડવી અમે કરે છે ચોખ્ખી। હવે અમે ખાતર વાવવાનું પાછું બપોર પછી ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો। ખાતર વાવી જાય પછી આપણે અત્યારે ત્યાં વાવવાનું, પછી આપણે એક ડ્રોન શૂટ લઈ લીધો, તમે જોઈ શકો છો આગળ। મિત્રો તમને અમારી વાડીના ફૂલ ઝાડ દેખાડી, તમે જોઈ શકો છો। ગલગોટાના ફૂલ છે આ, એવો મસ્તના હે, માઇન તોડ્યું જુઓ। અને તમે જોઈ શકો છો આ આપણા મજૂર છે। માંડવી સમી કરે છે, આપણી વાડી છે। તો ફાઇનલી મિત્રો અમારે માંડવીના કોથરા ભરાઈ ગયા છે। આ 6 વીઘાની માંડવી છે, 38 કોથરા। ત્યારે સાંજ પડી ગઈ છે એટલે મજૂરે વહી ગયા। બસ અમારા સાગરભાઈ જો જાય છે ઘરે। ઓ સાગરભાઈ, તો હવે અમે ગામમાં નાખવા જઈએ આ માંડવી। કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, તમને આજ ગામમાં અમારા શેઠના મકાન દેખાડી। ફાઇનલી મિત્રો અમે ગામમાં પૂગી ગયા, તો ઘરમાં વારી નાખ્યું હોય। બીજા અહીંયા આ શેઠના ઘર છે જૂના નરિયાવાળા, ને વારી નાખ્યું। જો માંડવી હવે ઉતારીએ, જ્યાં પટ્ટા છૂટી ગયા। મિત્રો માંડવી હલવા આ બાજુ દિવાલે ફાઇનલી મિત્રો અમે માંડવી નાખી દીધી છે બધી ઘરમાં। હવે જઈ ઘેરે
8:30 થઈ ગયા. ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે સવારમાં તમે જોઈ શકો આજનું વેધર ને મજૂર ગયા આપણે કપાવીમાં ચડી ગયા. દેખાડું ફરી ખમો આ તુવેરની આડા મજૂર કપાવીને છે અત્યારે દેખાતું નથી ને હવે આપણે ચણા વાવવાનું ચાલુ કરી દઈએ. તો મિત્રો સૂરજ દાદા ઉગી ગયા તમે જોઈ શકો છો. હવે અમે ચણાની થેલીઓ મૂકી દીધી છે. હું હવે ચણા વાવવાનું ચાલુ કરી દેવું છે. ચલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, તમને દેખાડી ચણા વાવવાનું. તો મિત્રો અમે ચણા ફેરી દીધા હવે બસ હવે ચાલુ કરી દઈએ. આમાં ચણા નાખીને તમે જોઈ શકો છો. વાવવાનું ચાલુ કરી દીધું મિત્રો અમે જોઈ શકો છો. મિત્રો આપણે અહીંયા ચણા વાવવાનું કામ ચાલુ છે. જેવા મજૂર કપાવીને આપણે ચણા વાવવાનું કામ ચાલુ જોઈ શકો છો. ફાઇનલી મિત્રો હવે અમારે ચણા વવાઈ ગયા. બધું જો આ એક વસ્તુ છે લાંબો સાહ જોઈ શકો છો. 3 સાહ છે એટલે આપણે પૂરું થઈ જાય. આપણે લઈ લીધો મૂળો બપોરે ખાવામાં, બપોરા કરવા. શિયાળામાં મૂળો ખાવાની મજા આવે. સાના પછી આપણે તોરિયો કરવો હોય ચણા વવાઈ જાય એટલે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, તમને દેખાડું તોરિયો કરી. ફાઇનલી મિત્રો અમે બપોરા કરીને હવે તોરિયો કરવા એમ જવા દે. હાલો તોરિયો કરી છે તમે જોઈ શકો છો. તો મિત્રો અમે તોરિયો કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો. મિત્રો અમારે તોરિયો થઈ ગયો છે જોઈ શકો છો. થોડો કમતો હોય તો ફાઇનલી મિત્રો આપણે તોરિયો કરી નાખો. એકની કાંઈ પડી છે, એક વચ્ચેની પડી છે, 2ની કરેલી છે આપણે. ત્યારે બસ આમાંથી થોડી થોડી ધૂળ પર કાઢવાની છે. અને અહીંયા વચ્ચે એટલે ખૂણે એક ફોલ છે. બસ જોઈ લઈએ આપણે પાવડર લેતા જઈએ. ફોલ છે એમાંથી દાંતો સ્ક્રૂથી કાઢી અને પાણી ચાલુ કરી દઈએ. તમે જોઈ શકો છો. હમણાં જો અહીંયા ફોલ છે એટલો મોટો પણ છે ને એ નીચે. તો મિત્રો આ આપણે આ લાઈનમાંથી આપણે 1 વર્ષ પછી પાણી કાઢીએ છીએ. જોઈ શકો છો શું આમાંથી નીકળે. જો વાડી આ પોરે પુલ ચાલુ થઈ ગયો. પાણી આવતા તો વાર લાગશે, કેટલોક સમય લાગે. શું નીકળે એ ખબર નહીં. જો અવાજ આવે. પહેલાં તો કદડા જેવું નીકળશે. જો આવે છે વસ્તુ આવે છે. જોઈ શકો છો આવા મૂળિયા નીકળ્યા તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે પાણી તો કાલમાં ચાલુ કરી દઉં. બસ અત્યારે તો ટેસ્ટિંગ કરવા પૂરતી ચાલુ કર્યું હતું પાણી. અત્યારે લાઇટે વહી જાય. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.